વડનગરમાં એકતા સમાગમ અને કલા પ્રદર્શન યોજાયું। નવોદય વિદ્યાલય ખાતે યોજાયું પ્રદર્શન। ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ અને ભાજપના કોષાધ્યક્ષ કમલ પટેલ ઉપસ્થિત રહ્યા। અગ્રણીઓએ ઉપસ્થિત રહી કલા પ્રદર્શનને નિહાળ્યું। हम यहाँ पर जवाहर नवोदय विद्यालय के सभी छात्र छात्रा लेके आए हैं। हमारा विद्यालय जो है पीएम श्री विद्यालय है और इस वर्ष जो है लगभग 72 जो विद्यालय हैं उनको पीएम श्री का पदवी मिली हुई है। उन सभी विद्यालयों में 1 महीने का दिया था वर्कशॉप। किसी को दिया था क्लासिकल डांस, किसी को दिया था फोक डांस, किसी को दिया था क्लासिकल सिंगिंग, किसी को दिया था क्लासिकल किसी को दिया था फोक सॉन्ग दिया था। तो हम लोग जो हैं वलसाड़ के जो बच्चे यहाँ पर आए हैं, इन लोगों ने पूरा 1 मंथ का वर्कशॉप किया था शास्त्रीय संगीत गायन का। इन लोगों ने एक विकसित भारत की थीम थी हमारी, उस पर गाना गाया था और यहाँ पर आकर हम लोगों ने उसको प्रदर्शन किया। भिन्न भिन्न ज़िले से यहाँ पर लोग आए थे। महाराष्ट्र के ज़िले से लोग आए थे, दमन से आए थे, यहाँ पर दीव से आए थे, गोवा से आए थे। यहाँ 3 राज्य जो हैं गोवा, महाराष्ट्र, गुजरात, इन सब के जो डिस्ट्रिक्ट के जो बच्चे यहाँ पर आए थे और सब लोगों ने अपना अपना अच्छा प्रदर्शन किया था। तो यहाँ पर हमारा भी नंबर आया है। हम लोगों ने यहाँ पर शास्त्रीय संगीत का जो गाना है वो गाना गाया था। जवाहर नवोदय विद्यालय में पूना संभाग में लगभग 70 થી ઉપર વધારે વિદ્યાર્થીઓ અહીંયા જુદી જુદી આર્ટ એક્ટિવિટીમાં ભાગ લીધો છે। ઘણા વિદ્યાર્થીઓ અહીંયા સ્કલ્પચર, કેનવાસ પેઇન્ટિંગ, ક્લે ઉપર પણ અલગ અલગ કૃતિઓ પણ બનાવી છે અને વિદ્યાર્થીઓ સરસ ગ્રામ્ય જીવનની અને વધારે સરસ તો અહીંયા વારલી પેઇન્ટિંગ પણ બહુ સરસ જોવા મળે। આ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ અહીંયા પોતે એક પ્લેટફોર્મ પર જો બતાવવા વિદ્યાર્થી પ્રોત્સાહન મળે છે ને અને કલા એ જીવનનો મહત્ત્વનો ભાગ છે અને કે મનને આનંદ આપે એવી કલાઓ છે। દરેક વિદ્યાર્થીને એમાં પ્રોત્સાહન મળતું જીવનમાં આર્ટનું પણ મહત્ત્વ એ સમજી શકે છે। આમ તો કહીએ કે સત્યમ શિવમ સુંદરમ, સત્ય હોય તો શિવ હોય તો સુંદર, અને સુંદર હોય તો કલા હોય, કલા હોય ત્યાં દેવોનો વાસ હોય છે। આવું એક પવિત્ર કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આ વિદ્યાર્થીઓને અને તમામ અહીંયા જે તમામ નવોદય સ્કૂલના જે અધ્યાપકો પણ આવ્યા છે અને આયોજકોને તમને સ્ટુડન્ટને બધાને હું અભિનંદન આપું છું।